તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જ્યારથી રાજુભાઈ કરપડા ભાજપની અંદર જોડાયા છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે, અને ખેડૂત લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। અને ખેડૂત લોકોનું એવું કેવું છે કે જેની માથે અમે વિશ્વાસ કરતા હતા એ અધવસાળ છોડીને જતા રહે છે એવી તો અમને ખબર નથી, પરંતુ આમ આદમી પાર્ટી છોડીને રાજીનામું આપીને ભાજપની અંદર જોડાઈ ગયા છે ત્યાર પછી ખેડૂત લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમને ખબર જ હશે કે રાજુ કરપડા એમ કહેવાય છે કે આંદોલન પણ કર્યું હતું અને ઘણા ખેડૂત લોકોને માર પણ પડ્યો હતો દોસ્તો। અને રાજુ કરપડા 100 દિવસ જેલની અંદર વિતાવ્યા હતા દોસ્તો। ત્યાર પછી એમ કહેવાય છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડીને ભાજપની અંદર જોડાઈ જાય છે, અને સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડા એવું બોલ્યા હતા કે રાજકારણ હું કરવા નથી માંગતો, એક કોઈ પાર્ટીની અંદર હું જોડાવા નથી માંગતો, પરંતુ જ્યારે ભાજપની અંદર જોડાયા છે ત્યાર પછી ખેડૂત લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। રાજુ કરપડાની એક ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। રાજુ કરપડા એવું બોલી રહ્યા છે કે હું ખેડૂત માટે લડતો હતો અને હંમેશા માટે લડતો રહીશ। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આજનો વિડીયો કેમ લાગે છે ફરી જય મળી, તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, બાય।